હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ઘણા બધા કેમિકલ એન્જિનિયરિંગ સ્ટુડન્ટની ડિમાન્ડ પર આપણી જીટ્યુટ એક્ઝામ માટેની ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની સિરીઝમાં માસ ટ્રાન્સફર 1 એટલે કે MT1 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. મે બી કેમિકલ એન્જિનિયરિંગમાં આ સબ્જેક્ટ ડિપ્લોમા સેમ 4માં લોકોને હાર્ડ લાગતો હોય છે, પણ જો આટલા 25 ક્વેશ્ચન તૈયાર કરી લેજો એકદમ બરાબર તો સારા એવા માર્ક્સથી તમે પાસ થઈ જશો. ઓકે, ઓનલી પાસ થઈ જશો એવું નહીં કહું. ઘણા બધા સ્ટુડન્ટના મેસેજીસ આવતા હતા, કોમેન્ટ બી આવી છે કે એમટીનો વિડીયો બનાવો, તો એમટીમાં થોડી ઘણી વધારે મહેનત કરી છે હું એટલા માટે જ કે આ સબ્જેક્ટ બધાને હાર્ડ લાગતો હોય છે, તો મેં એમાં એવા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન લઈને આવ્યો છું કે તમે એટલીસ્ટ નહીં આટલા તૈયાર કરીને જાઓ તો બી તમારા સારા એવા માર્ક્સ થઈ જશે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો ક્વેશ્ચન છે તમારો ડિફ્યુઝિવિટી એન્ડ મોલાર ફ્લક્સ ડિફાઇન કરવાનો છે, મતલબ કે થોડું ઘણું લખવાનું, વ્યાખ્યા લખી લો, યુનિટ આવતો હોય તો યુનિટ લખી લો, એટલું જ લખવાનું છે. ખાલી 3 માર્ક્સનો ક્વેશ્ચન છે. એના પછીનો ડિફરન્સ બિટવીન મોલેક્યુલર એન્ડ એડી ડિફ્યુઝન. ઓકે, આ બંને વચ્ચેનો તફાવત છે, એ બી 3 કે 4 માર્ક્સમાં પૂછાય એવો ક્વેશ્ચન. થર્ડ ક્વેશ્ચન તમારો કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ સ્પ્રે ડ્રાયર વિથ નીટ સ્કેચ, તો આ 7 માર્ક્સમાં પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે તમારો સ્પ્રે ડ્રાયર. ફોર્થ નંબરનો ક્વેશ્ચન તમારો ધ મેથડ્સ ઓફ કન્ડક્ટિંગ ધ માસ ટ્રાન્સફર ઓપરેશન, તો માસ ટ્રાન્સફર ઓપરેશન કરવા માટેની કઈ મેથડ છે એ ક્વેશ્ચનનો આન્સર તમારો 4 માર્ક્સ પર પૂછાઈ શકે. ફિફ્થ નંબરનો છે ઇક્વેશન ફોર સ્ટેડી સ્ટેટ ડિફ્યુઝન ઓફ A થ્રુ નોન ડિફ્યુઝિંગ B ફોર ગેસીસ, એટલે કે સ્થિર અવસ્થામાં વાયુઓ માટે ડિફ્યુઝન A મારફતે નોન ડિફ્યુઝન B માટેનું સમીકરણ લખવાનું છે. 7 માર્ક્સમાં પૂછાય એવો ક્વેશ્ચન છે. માસ ટ્રાન્સફરની વાત કરીએ તો ઇક્વેશન વાળા 2 ક્વેશ્ચન તો મિનિમમ 7 માર્ક્સમાં પૂછાતા હોય છે. તો આ 25 ક્વેશ્ચનમાં તમને 4 થી 5 ઇક્વેશન વાળા ક્વેશ્ચન આપીશ. જો એ 4 થી 5 તૈયાર કરો તો બી 14 માર્ક્સ તો તમારા થઈ જ જશે. ઓકે, તો નેક્સ્ટ જોઈએ 6 નંબરમાં છે ક્લાસિફાય માસ ટ્રાન્સફર ઓપરેશન બેઝ ઓન ડાયરેક્ટ કોન્ટેક્ટ ઓફ 2 ઇમિસિબલ ફેઝિસ, એટલે કે 2 અવિભાજ્ય તબક્કાના સીધા સંપર્કના આધારે માસ ટ્રાન્સફર ઓપરેશનનું વર્ગીકરણ કરવાનું છે. 3 કે 4 માર્ક્સમાં પૂછાય. 7 નંબરનો ક્વેશ્ચન ફરી ઇક્વેશન વાળો આવ્યો. ઇક્વેશન ફોર ઇક્વિમોલર કાઉન્ટર કરંટ ડિફ્યુઝન ઓફ A એન્ડ B ઇન લિક્વિડ્સ, તો કાઉન્ટર કરંટ ડિફ્યુઝનનું ઇક્વેશન છે તમારું 7 માર્ક્સમાં પૂછાય, મેં પહેલા કીધું એ રીતે. 8મો ક્વેશ્ચન તમારો લીચિંગ બાય સેન્ક સિસ્ટમ, એટલે કે સેન્ક સિસ્ટમ માટે મતલબ સેન્ક સિસ્ટમથી લીચિંગ તમારે સમજાવું. 3 કે 4 માર્ક્સમાં પૂછાય. 9 છે ફિક્સ લો ઓફ ડિફ્યુઝન, એટલે કે ડિફ્યુઝન માટે ફિક્સનો નિયમ, એ બી 3 કે 4 માર્ક્સમાં પૂછાય. 10મો ક્વેશ્ચન 7 માર્ક્સમાં પૂછાઈ શકે કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ સેન્ટ્રીફ્યુગલ એક્સટ્રેક્ટર. ઓકે, આકૃતિ સાથે સમજાવવાનું. જો લખ્યું હોય આકૃતિ તો દોરવાની, આટલું લખ્યું હોય તો નહીં દોરવાની, પણ 7 માર્ક્સનો છે તો આકૃતિ તૈયાર કરી દેવાની. તમારે 11th નંબરનો ક્વેશ્ચન છે ડિફાઇન ડ્રાઇંગ, અનબાઉન્ડ મોઇસ્ચર, બાઉન્ડ મોઇસ્ચર એન્ડ ફ્રી મોઇસ્ચર. ખાલી વ્યાખ્યાઓ છે. 4 વ્યાખ્યાઓ આપે તો 4 માર્ક્સમાં પૂછાય, 3 આપે તો 3 માર્ક્સમાં પૂછાય, પણ આ વ્યાખ્યાઓ ખાસ તૈયાર કરી લેવાની તમારે. 12th ક્વેશ્ચન તમારો મટીરિયલ બેલેન્સ ઇક્વેશન ફોર મલ્ટીસ્ટેજ ક્રોસ કરંટ લીચિંગ સિસ્ટમ. ઓકે, ચાલો આ બી તમારો થઈ ગયો ઇક્વેશન વાળો ક્વેશ્ચન જે 7 માર્ક્સ માટે તૈયાર કરવાનો. તો 3 ઇક્વેશન થયા અત્યાર સુધી. 13 છે ડિફરન્સ બિટવીન બેચ એન્ડ કન્ટિન્યુઅસ ડ્રાઇંગ. ઓકે, એટલે કે બેચ ડ્રાઇંગ, કન્ટિન્યુઅસ ડ્રાઇંગ વચ્ચેનો તફાવત 3 કે 4 માર્ક્સમાં તમારો. 14th છે સોલ્વન્ટ સિલેક્શન ક્રાઇટેરિયા ફોર લિક્વિડ એક્સટ્રેક્શન. લિક્વિડમાં કોઈ વાર LL એવું લખાઈને આવે છે પેપરમાં, ગુજરાતીમાં દેખશો તો પ્રવાહી નિષ્કર્ષણ માટે દ્રાવકની પસંદગીના મુદ્દા તમારે લખવાના હોય. 3 કે 4 માર્ક્સમાં પૂછાય એવી. 15 છે મટીરિયલ બેલેન્સ ઇક્વેશન ફોર સિંગલ સ્ટેજ એક્સટ્રેક્શન, તો આ બી 7 માર્ક્સનું ક્વેશ્ચન તમારો થઈ ગયો. આ બી ઇક્વેશન થઈ ગયું તમારું. આ સિંગલ સ્ટેજ એક્સટ્રેક્શનનું છે ને મે બી મલ્ટી સ્ટેજ વાળું બી તૈયાર કરવાનું છે આપણે, જો હશે તો બતાવી દઈશ. 16માં છે 2 સ્ટેજ ક્રોસ ફ્લો કાસ્કેડ એન્ડ 2 સ્ટેજ કાઉન્ટર કરંટ કાસ્કેડ વિથ ફ્લો બ્લોક ડાયાગ્રામ. સોરી, તો આ બી 7 માર્ક્સમાં પૂછેલો છે જીટીની અંદર. 7th સ્ટેજમાં છે ડિરાઇવ DAB ઇઝ ઇક્વલ ટુ DBA, કેપિટલમાં છે બરાબર. ડી મોટો છે ને એ બી થોડા નીચે એટલે પ્રિફિક્સમાં લખેલા છે. ઓકે, ચાલો 18th નો ક્વેશ્ચન તમારો ઇફેક્ટ ઓફ કોન્સન્ટ્રેશન, ટેમ્પરેચર એન્ડ પ્રેશર ઓન ડિફ્યુઝિવિટી, એટલે કે ડિફ્યુઝિવિટી ઉપર સાંદ્રતા, તાપમાન અને દબાણની કઈ અસર થાય દર્શાવવાની. એ બી 3 કે 4 માર્ક્સમાં પૂછાય. 19th માં તમારો ક્વેશ્ચન પ્રિન્સિપલ કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ રોટરી ડ્રાયર. તો આપણે ડ્રાયર એક જોઈ લીધું આગળ, કયું ડ્રાયર હતું એ? ઓકે, એક ડ્રાયર આપણે જોયું અહીંયા પહેલા જ પેજ પર, સ્પ્રે ડ્રાયર હતું.
સેમ એવો ક્વેશ્ચન તમારો રોટરી ટાયર થઈ ગયો છે. ઓકે, ક્વેશ્ચન થોડા સિક્વન્સમાં નથી આવ્યા, ડ્રાયરવાળા 2 ક્વેશ્ચન હતા, જોડે લઈ લેવા હતા, કંઈ નહીં. ચાલો 20મા નંબરનો ક્વેશ્ચન તમારો લિક્વિડ એક્સટ્રેક્શન એન્ડ ઇટ્સ ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન, એટલે કે લિક્વિડ એક્સટ્રેક્શન જે આપણે ઉપર જોયું એનો ઔદ્યોગમાં ઉપયોગ કેવી રીતે થાય એ બતાવવાનું છે, કે ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે વપરાય. ઓકે, ચાલો 21માં જોઈએ. ઇન પ્લેસ લીચિંગ એન્ડ હીપ લીચિંગ ઇન બ્રીફ, બંને લીચિંગના ટાઈપ છે એ બંનેને ડિટેલમાં તમારે સમજાવવાના, 4 માર્ક્સમાં પૂછાઈ શકે. પ્રિન્સિપલ કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ કન્ટિન્યુઅસ હોરિઝોન્ટલ એક્સટ્રેક્ટર, તો 2 ટાઈપના એક્સટ્રેક્ટર હતા, આગળ બી એક એક્સટ્રેક્ટર આવી ગયું. ભાઈ આ વખતે કેમ આવું થઈ ગયું? કયું એક્સટ્રેક્ટર હતું આગળ જોઈ લઈએ. એક એક્સટ્રેક્ટર આપણે આગળ જોયું, કઈ ગયું ભાઈ? ઓકે, સેન્ટ્રીફ્યુગલ એક્સટ્રેક્ટર હતું, અને અહીંયા જે આપણે આયા એ તમારું થઈ ગયું હોરિઝોન્ટલ કન્ટિન્યુઅસ હોરિઝોન્ટલ એક્સટ્રેક્ટર. તો 2 એક્સટ્રેક્ટર તૈયાર કરવાના છે. 23નો ક્વેશ્ચન તમારો લોકલ એન્ડ ઓવરઓલ માસ ટ્રાન્સફર કોએફિશિયન્ટ વિથ ધેર મેથેમેટિકલ રિલેશનશિપ. મેથેમેટિકલ રિલેશનશિપ છે તો મે બી થોડું ઘણું મેથ્સ આવતું હશે, પણ તૈયાર કરી લેવાનું, 7 માર્ક્સમાં પૂછાયો ક્વેશ્ચન છે તમારો. 24 છે ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર ઓન લીચિંગ, એટલે કે લીચિંગ પર તાપમાનની અસર. અને લાસ્ટ તમારો છે કન્ટિન્યુઅસ કાઉન્ટર ડિકેન્ટેશન વિથ ફ્લો શીટ, એટલે કે સતત કાઉન્ટર ડિકેન્ટેશન માટેની ફ્લો શીટ દોરીને એને સમજાવવાનું આવે તો 7 માર્ક્સનો આવી ક્વેશ્ચન થઈ જાય. ઓકે, તો જેમાં હું મેન્શન કરું છું 7 માર્ક્સમાં, તો એને થોડાક લેન્ધી તૈયાર કરવાના, મતલબ કે એક્ઝામમાં એવી રીતે લખવાનું કે 7માંથી 7 માર્ક્સ મળી જશે. ઓકે, તો આ તમારા માસ ટ્રાન્સફર 1ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હતા. જો આમાં કોઈક પ્રોબ્લેમ હજુ બી લાગતી હોય તો કોમેન્ટ સેક્શનમાં બતાવજો, અને બીજા કયા સબ્જેક્ટમાં તમને તકલીફ પડે છે એ બી તમે કોમેન્ટ કરી શકો છો, તો આપણે જલ્દી એનો બી વિડીયો લઈ આવીશું. અને તમારા જો કોઈ પર્સનલ પ્રોબ્લેમ હોય કે જેના લીધે તમારા રિઝલ્ટ પર અફેક્ટ થતી હોય તો એ તમે ટેલિગ્રામ પર જઈને મને પર્સનલમાં મેસેજ કરીને પૂછી શકો છો અથવા તો કહી શકો છો. ઓકે, મારું કામ એકલું આઈએમપી આપવાનું નથી, તમારી સાથે એક્ઝામ, મતલબ કે એક્ઝામ આપ્યા પછી રિઝલ્ટ સુધી પણ હું તમારી જોડે જ છું. તો કોઈ બી બેનિફિટ હોય, મતલબ કોઈ બી ડાઉટ હોય તમારા દિમાગમાં, કે કોઈ બી તમને હેલ્પ જોઈતી હોય તો મને પૂછી શકો છો. હું તમારી બધી રીતે મદદ કરવા માટે તૈયાર છું. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી તમારું ધ્યાન રાખવાનું, એટલે 25 ક્વેશ્ચન એકદમ બરાબર તૈયાર કરી લેવાના. મળીએ. જય હિન્દ, જય ભારત.